પાટણની મિનળ પાર્ક સોસાયટીના રહીશોએ પરિવારની ભાવના સાથે નવા વર્ષના આગમનને વધાવ્યું. પાલિકા પ્રમુખ સહિત નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ પણ સોસાયટીના કાર્યક્રમમાં સહભાગી બન્યા. રાસ ગરબાની રમઝટના ફટાકડાની આતશબાજી વચ્ચે કેક કાપી એકબીજાના મોં મીઠા કરાવી નવા વર્ષના આગમનની શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ. પાટણ શહેરના ટેલિફોનિક એક્સચેન્જ રોડ પર આવેલ મિનળ પાર્ક સોસાયટીમાં રહેતા અલગ અલગ સમાજના પરિવારજનો સૌ એક જ પરિવારના છે તેવી ભાવનાને ઉજાગર કરી બતાવી છે. ત્યારે વર્ષ 2024ના અંતિમ દિવસે એટલે કે તારીખ 31મી ડિસેમ્બરની રાત્રે વિતેલા વર્ષની ખાટી મીઠી યાદો સાથે 2025ના નવા વર્ષને આવકારવા સૌ પરિવારના સભ્યોએ સોસાયટીના કોમન પ્લોટમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનના વિશિષ્ટ કાર્યક્રમો આયોજિત કરી વિતેલા વર્ષની યાદો સાથે નવા વર્ષના આગમનને કેક કાપી એકબીજાનું મોં મીઠું કરાવી આવકારવામાં આવ્યા. મિનળ પાર્ક સોસાયટી ખાતે આયોજિત કાર્યક્રમના આમંત્રણને માન આપી પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ હર્ષભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મિનળ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પરિવારની ભાવના સાથે ઉજવાતા ઉત્સવોની સરાહના કરી નવા વર્ષના પ્રારંભની શુભકામનાઓ સાથે સૌ મહાનુભાવોએ સોસાયટીના રહીશો સાથે ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ મચાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સોસાયટી પરિવાર દ્વારા સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વર્ષ 2024ની વિદાય અને વર્ષ 2025ના આગમનને વધાવવા મિનળ પાર્ક સોસાયટીમાં રાસ ગરબા અને ભક્તિ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા.